i7 ગુજરાતનો અવાજ। નમસ્કાર દર્શક મિત્રો, i7 ન્યૂઝ ગુજરાતીની સાથે હું છું આપની સાથે પાયલ બામભણિયા। તો જોઈએ આજના મહત્વના સમાચાર। વડાલી દેવી કૃપા ગેસ એજન્સીના આગળની ગેસની બોટલો લેવા ગ્રાહકોનો થયો જમાવડો। મોટી સંખ્યામાં વાહનોને લઈને ટ્રાફિકની ઊભી થઈ સમસ્યા। તહેવારો ટાણે હાઈવે પર ટ્રાફિકનો મોટા પાયે ઘસારો હોય છે, ત્યારે મોટો અકસ્માત સર્જાય તો જવાબદાર કોણ? એજન્સી દ્વારા નિયમિત ગેસની બોટલો ન આપતા હોવાનો આક્ષેપ। એજન્સી દ્વારા ગેસની બોટલો હોમ ડિલિવરી આપવાની હોય છે, ત્યારે ગ્રાહકોને ઘરે સુધી બોટલ ન મળતા બારોબાર કાળો કારોબાર થતો હોવાનો આક્ષેપ। દેવી કૃપા ગેસ એજન્સીની ઓફિસ અને ગોડાઉન એક જ સ્થળે છે। હવે આટલી મોટી સંખ્યામાં ગ્રાહકો હોવાથી કોઈ મોટી દુર્ઘટના સર્જાશે તો જવાબદાર કોણ રહેશે? ગ્રાહકો પાસેથી બિલ આપ્યા વગર વધારાનો ટેક્સ પણ વસૂલતા હોવાનો આક્ષેપ। દૂર દૂરથી ગામડામાંથી સામાન્ય માણસો પોતાની બાઇક લઈ અને ગેસ એજન્સીના ગોડાઉન ઉપર બોટલ લેવા મજબૂર બન્યા છે, ત્યારે શું આ પુરવઠાના નિયમોના અનુસાર છે? અને ખરું ગ્રાહક ગોડાઉનથી બોટલો લઈ અને ઘરે જતા વચ્ચે કંઈ પણ પ્રકારનો અકસ્માત થયો તો તેની જવાબદારી કોણ લેશે? સમગ્ર ઘટના બાબતે અમારા પ્રતિનિધિ દ્વારા પૂછપરછ માટે ફોન કર્યો તો દેવી કૃપા ગેસ એજન્સીના માલિક દ્વારા ફોન કાપી નાખવામાં આવ્યો હતો। બ્યુરો ચીફ હસમુખ પ્રજાપતિ, i7 ન્યૂઝ ગુજરાતી, સાબરકાંઠા। નામ છે તમારું? મારું નામ સોલંકી નારાયણભાઈ મગનભાઈ ચોટાસન, ગામ ચોટાસન છે। શું પ્રોબ્લેમ હતું તમને? અમે દિવાળી પહેલાની બોટલો ઉજ્જવલામાં નોંધાવેલી હતી, પણ હજુ સુધી અમને બોટલો આવવા મળી છે। દિવાળી તો મારી બગાડવામાં આવી જ હતી, હવે જાતે જાતે કરીને દિવાળી કાઢી છે, પણ અત્યારે બોટલો આજે પણ તંગી જ છે। તો આમાં કંઈ સરકારશ્રીએ કંઈ યોગ્ય પગલાં લેવા જોઈએ। આ કઈ એજન્સી? દેવી કૃપા એજન્સી? આ દેવી કૃપા એજન્સીમાં છે, બરાબર? નામ છે તમારું? મારું નામ સોલંકી મિત્રુ કુમાર બાબુભાઈ, કયા ગામના છો? વડાલીનો રહેવાસી છું। શું કેવું છે? મારું કેવું એવું છે કે સાહેબ, અમને મને એવું કીધું કે મારે બીજી બોટલ જોઈએ છે મારા કાર્ડ ઉપર, બરોબર? તો એમને મને પહેલા દિવસ એવું કીધું કે 3600 રૂપિયા થશે, બીજા દિવસ મને એવું કીધું કે 3700 રૂપિયા થશે, અને આજે ત્રીજા દિવસ આવ્યો છે એટલે એવું કહે છે કે 3800 રૂપિયા થશે। એટલે રોજ 100 રૂપિયા બોટલમાં વધારે આવો તો કયો કાયદો છે એમનો? બોટલ રેગ્યુલર મળે છે ખરી? તો સાહેબ, રેગ્યુલર બોટલ મળતી નથી। આ લોકો 2 નંબરમાં બ્લેકમાં બોટલો આપી દે છે। અમને જે કાર્ડ ધારકો છે એમને રોજ રખડાવે છે, અને કોઈ દિવસ અમને સરખી બોટલ આપતા નથી। હોમ ડિલિવરી કરે છે ખરા? નથી કરતા બિલકુલ બી। અહીંયા ગોડાઉન ઉપર તમારે લેવા આવવું પડે છે? દર વખતે ગોડાઉન પર 3 થી 4 ધક્કા ખાઈએ ને ત્યારે અમને એક બોટલ આપે। અકસ્માત થાય તો જવાબદાર કોણ? એ પણ એક મોટું પ્રશ્ન। હા, મોટો પ્રશ્ન સાહેબ। તો શું કહેશો આ બાબતે? આ બાબતે મારું કેવું એવું છે કે સાહેબ, અમને કોઈ રેગ્યુલર બોટલ આપે અને ગ્રાહકોને સર્વિસ પૂરી પાડો।